જય માતાજી દોસ્તો, આજના નવા વ્લોગમાં હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું। તો આજે હું આવી ગયો છું ખોખલા ગામે, અને ખોખલા ગામની તળાવની પારે અહીં સુંદર મજાનું એવું મહાદેવ ભગવાનનું સુંદર મંદિર આવેલું છે। અને આ જગ્યાએ આવેલું છે 1200 વીઘાની અંદર ખૂબ મોટું એવું વિશાળ મહાકાય તળાવ। તો આજે હું તમને મહાદેવજીના દર્શન કરાવીશ અને આ 1200 વીઘાનું તળાવ બતાવીશ। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। હું આ રોડ ઉપર વળ્યો ત્યારથી જ મને આ તળાવની પાર દૂરથી દેખાવા લાગી હતી, અને સામે જ તમને અહીંથી શંકર ભગવાનનું એવું મંદિર દેખાશે। તો ચાલો આપણે જઈએ હવે નજીક। તો આપણે ફાઇનલી આવી ગયા છીએ મંદિર આગળ। તમને મારી પાછળ ખોખલા ગામનું તળાવ દેખાશે। નીચે જે દૂર ગામ દેખાય છે તે મીઠી કારિયાલ ગામ છે, અને આ બાજુ તમને બતાવું, અહીંથી તમને જે દૂર ગામ દેખાઈ રહ્યું છે તે મણિયારી ગામ છે। શ્રાવણ મહિનામાં દર સોમવારના અહીંયા આગળ ખૂબ મોટો એવો મેળો ભરાય છે। તો દોસ્તો, તમે ઘરે બેઠા પણ આ વિડીયોના માધ્યમથી ખોખલા ગામની તળાવની પાળે આવેલા શંકર ભગવાનના દર્શન કરી શકશો। હર હર મહાદેવ। પાણી પીવા માટે અહીં પરબની પણ વ્યવસ્થા કરેલી છે। તો દોસ્તો, હું જે તમને તળાવની વાત કરી રહ્યો હતો, તો ફાઇનલી હું તમને તળાવ બતાવી રહ્યો છું। તમારી નજર પહોંચાશે ત્યાં તમને દૂર દૂર સુધી આ ખૂબ મોટું એવું તળાવ દેખાશે। લોકો આ તળાવને 1200 વીઘાનું તળાવ તરીકે ઓળખે છે। આ છે તળાવની પાર ઉપર આવેલા ભગવાન ભોળાનાથનું મંદિર। તો ચાલો તમને તળાવની નીચે જઈને સુંદર મજાનો એવો વ્યૂઝ બતાવી। તો દોસ્તો, જેવું સાંભળ્યું હતું તેનાથી પણ અતિ સુંદર એવી આ જગ્યા આવેલી છે। અહીંયા આગળ વિડીયો ફોટા ઉતારી શકાય એવું બેસ્ટ એવું સુંદર આ લોકેશન આવેલું છે। તો ચાલો આપણે જઈએ હવે તળાવની નીચે। વાલા દર્શક મિત્રો, મેં મારી જિંદગીમાં પહેલી વાર આવડું વિશાળ એવું ખૂબ મોટું તળાવ જોયું છે। અત્યારે હું આવી ગયો છું તળાવની અંદર। આ છે શંકર ભગવાનનું મંદિર। તળાવની અંદર અહીં સફેદ કમળ પણ તમને જોવા મળશે। તળાવની ચારે કોર તમને પાર બાંધેલી જોવા મળશે। દૂર દૂર સુધી આ તળાવ ફેલાયેલું છે। મોબાઈલમાં પૂરેપૂરું તળાવ દેખાઈ
ના શકાય મિત્રો, પણ કોઈક દિવસ આવીને આ તળાવની રૂબરૂ વિઝિટ લેજો. ખૂબ જ મજા તમને આવશે અહીંયા આવીને. તો દોસ્તો, જેવું સાંભળ્યું હતું તેનાથી પણ અતિ સુંદર એવું બેસ્ટ આ લોકેશન આવેલું છે. અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો. જો તમે પણ અહીંયા આગળ આવેલા હોય તો હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા કોમેન્ટમાં. વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, આગળ શેર કરજો, અને આપણી ચેનલમાં હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે.